તો ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન વિકાસ યોજના હેઠળ અંકલેશ્વર નગરપાલિકાને ₹1,39,00,000ની સહાય કરવામાં આવશે। આ સહાય દ્વારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અદ્યતન નાગરિક સુવિધા કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં જન્મ મરણ દાખલા, લગ્ન રજિસ્ટ્રેશન જેવી સુવિધા ગણતરીના સમયમાં પૂર્ણ થાય છે, જેથી હવે સ્થાનિકોને કામ અંગે સમયનો વેડફાટ થતો નથી અને ગણતરીના સમયમાં જ કાર્ય પૂર્ણ થાય છે। આજે હું અંકલેશ્વર સિટી આ સિવિક સેન્ટરમાં મારા બાબાનો જન્મનો દાખલો લેવા આવ્યો હતો અને સવારમાં મેં ટોકન લીધી વિધિન ટાઈમ લિમિટ, એટલે કે લગભગ 30 થી 35 મિનિટની અંદર મારો નંબર આવ્યો અને મને એમને દાખલો કાઢી અને આપી દીધો। અહીંયા ખૂબ સારી વ્યવસ્થા છે। હું નગરપાલિકાના ધન્યવાદ આપું છું આ સેન્ટર બદલ। હાલ કેન્દ્ર સરકાર દ્વારા જે સ્કૂલોમાં અપાર આઈડી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જેના કારણે અંકલેશ્વર નગરપાલિકામાં જન્મના દાખલા માટે અરજદારોનો ખૂબ ઘસારો થતો હતો, પરંતુ આ કોમન સર્વિસ સેન્ટર ચાલુ હોવાને કારણે અંકલેશ્વર નગરપાલિકા કોમન સર્વિસ સેન્ટર ખાતે સવારમાં અરજદાર આવે છે, ટોકન લે છે અને ટોકન લીધા પછી એમને સાંજ સુધીમાં રોજીરોજના દાખલા રોજીરોજ બનાવીને આપી દેવામાં આવે છે।